टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. અને આ કાર્યક્રમની અંદર આપણી સાથે જોડાયા છે મહેશભાઈ શાસ્ત્રી. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહેશભાઈ. અને મહેશભાઈ શાસ્ત્રી જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે, અને આજે પણ આપણે તમામ એ પ્રશ્નોને લઈ અને આપને મૂંઝવતા પ્રશ્નોને લઈ આપ સંપર્ક કરી શકો છો અને સાથે મહેશભાઈને પૂછી શકો છો. તે લાઈવ કોલના માધ્યમથી આપને જવાબ આપશે. આપને આપનું નામ સાથે જ આપની જે જન્મ તારીખ છે, જન્મ સ્થળ છે અને જન્મ સમય છે તે જણાવવાનું રહેશે. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને આપને મૂંઝવતા સવાલો આપ પૂછી શકો છો. શરૂઆત કરીશું કાર્યક્રમની. અને સૌથી પહેલાં તો મહેશભાઈ, આજે કયા યોગ વિશે જણાવવાના છો કે જે જીવનની અંદર એ યોગ કેટલું મહત્વપૂર્ણ રહે છે, તેની અસર કેવી રહે છે અને તેના ઉપાયો કયા છે? જી 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 બાલર વિદ્યુત બિંદુ કિરીટામ તુંગ કુચામ નય નત્રય યુક્તામ સ્મેર મુખીમ વરદામ કુશપાસા ભીતિ કરામ પ્રભજે ભુવનેશ. જય ગણેશ. દર્શક મિત્રો, આજનો વિષય આપણે જ્યોતિષની અંદર અત્યારના ગોચરની અંદર મંગળ મહારાજે આજે 2 તારીખે મીન રાશિની અંદર પ્રવેશ કર્યો છે. જ્યારે ગોચરની અંદર મીન રાશિની અંદર શનિ મહારાજ ત્યાં ઉપસ્થિત જ હતા, એની સાથે સાથે સૂર્ય મહારાજની પણ યુતિ હતી, પણ સાથે મંગળ મહારાજ પણ જ્યારે શનિ મંગળ અને સૂર્યની યુતિ અત્યારે ગોચરની અંદર બની છે. તો આ ગોચરની સૂર્ય શનિ અને મંગળની યુતિનું ફળ શું અને ફળશ્રુતિ શું, એનું રિઝલ્ટ શું મળશે? તો જ્યારે ગોચરની અંદર એટલે જળ તત્વની રાશિ મીન રાશિ છે અને કાળ પુરુષની કુંડળી પ્રમાણે 12 ભાવ છે ને, એની અંદર જ જ્યારે મીન રાશિની અંદર મંગળ સૂર્ય અને શનિની યુતિ હોય ત્યારે હંમેશા જીવનની અંદર અત્યારે દેશ પરદેશ 12મું સ્થાન એટલે 12નું કહેવાય, જ્યારે વિદેશ જે આ યુદ્ધ થઈ રહ્યું છે એની અંદર જ્યારે મંગળ અને શનિ હોય ને તો એની અંદર વધારો થવાની શક્યતા છે. જૂન મહિના સુધી એ યુદ્ધ વધારે થાય અને જળ તત્વ રહેશે એટલે જળની અંદરથી જે અંદર વિસ્ફોટ થવાના વધારે ચાન્સ બનવાના અત્યારે યોગ બની રહ્યા છે. બીજા નંબરની અંદર જ્યારે મીન રાશિના જાતકો માટે પણ અત્યારે થોડું સાવધાન રહેવાની જરૂર છે, કેમ કે જ્યારે 12 ભાવની અંદર શનિ મંગળ આવતા હોય અને જ્યારે સૂર્યની યુતિ થતી હોય ને ત્યારે વ્યક્તિને ઘણા બધા અવરોધો આવતા હોય છે. અત્યારે શેરબજારની અંદર ઘટાડો થવાની શક્યતા છે. જે પણ તમે રોકાણ કર્યું છે એ રોકાણની અંદર પણ તમારે ઘટાડો થવાની શક્યતા છે. જે અત્યારે જે બી કામ કરો છો એને જોઈ વિચારીને કરવાની આપના માટે બહુ જરૂર છે. જી બિલકુલ. આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર મિત્તલબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મિત્તલબેન, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 28/6/2010. 28/6/2010. હા બિલકુલ. આ જન્મ સમય સવારે 9:28 છે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. બિલકુલ. શું પૂછવા માંગો છો આપનો પ્રશ્ન? એટલે મારો બાબો છે ને, એને કેવું છે, એક તો કોઈ પણ જગ્યાએ કંઈ કરવા જાય ને તો એનું માઇન્ડ ડાયવર્સ થઈ જાય, અને પ્લસ કેવું 10મામાં એક્ઝામ આપી છે તો એને નોકરીમાં, એને આગળ ભણતરમાં કેવું છે, એની નોકરીમાં કેવું રહેશે, અને પ્લસ કે બિઝનેસમાં એ ચાલશે, કઈ રીતનું એનું લાઈફમાં સેટલ થશે. જી 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 હવે એક તો જાતકનું કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર શુક્ર મહારાજ. કર્ક લગ્ન છે ને એ ચંદ્રનું લગ્ન છે. કર્ક લગ્નના સ્વામી ચંદ્ર મહારાજ. અને જ્યારે શુક્ર હોય એટલે પહેલાં પ્રથમ તો શુક્ર જ્યારે લગ્નની અંદર હોય એટલે વ્યક્તિનો દેખાવ, આકર્ષણ, અને એમાં ચંદ્ર એટલે સફેદ એટલે બહુ સારું હોય. વ્યક્તિના બીજા સ્થાનની અંદર મંગળ છે અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ સ્વગૃહ છે. પણ 12મા સ્થાનની અંદર સૂર્ય કેતુની યુતિઓ એટલે વ્યક્તિ પોતાના અત્યારની નાની ઉંમરની અંદર જ્યારે અત્યારનો સમય છે ભણવાનો છે, અભ્યાસ કરવાનો છે, તો એ અભ્યાસની અંદર પ્રવૃત્તિ ન રાખીને બીજી એની પ્રવૃત્તિ રાખવાનો અહીંયા યોગ બની રહ્યા છે. બીજા નંબરની અંદર સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. જે સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે ને એ હંમેશા વ્યક્તિને આત્મ કોન્ફિડન્સ ન આપે,
આત્મવિશ્વાસ ના આપે અને બુધ પણ સાથે છે એટલે ઓવર કોન્ફિડન્સ વધારે હોય પણ આત્મવિશ્વાસ ઓછો આપે એટલે સૂર્ય કેતુને ગ્રહણ યોગનું પણ એમને નિવારણ કરવું જરૂરી છે. અષ્ટમ સ્થાનની અંદર 6થા સ્થાનની અંદર રાહુ મહારાજ નીચના છે ધન રાશિની અંદર. તો રાહુ મહારાજ માટે નોકરીની અંદર કરતા વ્યક્તિ પોતાનો બિઝનેસ કરીને તો એની વધારે સારો ફાયદા મળશે અને સારો બિઝનેસમેન થશે. કેમ કે જ્યારે 12મા સ્થાનની અંદર સૂર્ય બુધ અને કેતુ હોય અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ હોય ને એટલે નાની ઉંમરની અંદર વ્યક્તિ ભાગ્યોદય કરાવ્યો. કેમ કે ભાગ્યોદય વ્યક્તિના 18 થી 22મા વર્ષે સારામાં સારો ભાગ્યોદય. કુંડલી એકંદરે સારી છે, વિદ્યા અભ્યાસમાં મહેનત કરાવશો તો આગળ વધશે. બીજી પ્રવૃત્તિઓમાં ન જાય એનું ખાસ ધ્યાન રાખવી જરૂરી છે. અને સૂર્યકેતુને ગ્રહણ યોગનું નિવારણ કરવું અને ભગવાન સૂર્યની ઉપાસના કરવાનું જો બાળકને રાખશો તો આ બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર મુકેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. 22/8/1990. બિલકુલ. અને જન્મ ટાઈમ 10:02 સવારે. બિલકુલ. સવારે? હા, સવારે. બિલકુલ. અને જન્મસ્થળ? આણંદ. આપનો પ્રશ્ન શું પૂછવા માંગો છો? મારો પ્રશ્ન એ છે કે મારી શુક્રની અંતરદશા મારામાં આવશે અથવા કેતુની અંતરદશા, શુક્રની અંતરદશા આવશે, રાહુ શુક્રની અંદર મારા માટે કેવી રહેશે? મારો ટાઈમ કેવો જશે એ ટાઈમ? આપની તારીખ તો 19/8 છે ને? 22/8/19. 22/8 સોરી, એક જ મિનિટ. જી, હવે અત્યારે આપની કુંડળની અંદર કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર અત્યારે આપની જે પ્રશ્ન છે તો અત્યારે આપને અહીંયા મંગળની મહાદશા પૂર્ણ થઈ અને અત્યારે રાહુની મહાદશા ચાલુ છે અને રાહુની અંદર કેતુની મહાદશા આપની કુંડળી પ્રમાણે ચાલુ છે અને કેતુની મહાદશા 12/10/2026 સુધી રહેવાની છે. તો એ કેતુની મહાદશાની અંદર રાહુની અહીંયા આપની કુંડળીની અંદર જ્યારે કેતુ મહારાજ અહીંયા લાભસ્થાનની અંદર છે અને પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. તો જ્યારે પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય એટલે આપણે પેટને લગતા પ્રોબ્લેમ આપે. વિદ્યા અભ્યાસ જો કરતા હો તો એની અંદર પણ નિષ્ફળતા મળે અથવા તો નોકરી માટે પણ પ્રયત્ન કરતા હો તો આ બધા નિષ્ફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. તો એના માટે ગુરુ કેતુનું એક ચાંડાલ યોગનું નિવારણ કરવું અને પંચમ સ્થાનની અંદર રાહુ છે તો રાહુ દ્વારા પિતૃદોષ બને છે તો એનું પણ જો એ નિવારણ કરવામાં આવે અને પીપળે જઈ અને જળ ચડાવવામાં આવે અને પિતૃનારાયણનું ઘરની અંદર એક દીવો કરી અને તમારા પિતૃઓને રોજ પ્રાર્થના કરવામાં આવે ને તો જીવનની દરેક સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ. અને આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. આપનું સ્વાગત છે. આપનું નામ જણાવશો? જી, અવાજ આવે છે? અવાજ આવી રહ્યો છે આપને? આપ ફરીથી સંપર્ક કરી શકો છો. અને સાથે અનેક દર્શક મિત્રો, આપ જ્યારે ફોન કરતા હોય ત્યારે આપની ટીવીનો વોલ્યુમ મ્યુટ અવશ્ય રાખજો. અને સાથે જ અન્ય એક દર્શક મિત્ર કૌશિકભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કૌશિકભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા સન કેનેડા પીઆર છે, એના લગ્ન બાબતનો પ્રશ્ન સોલ્વ થતો નથી. બિલકુલ. જન્મ તારીખ 21 જુલાઈ 1992. બિલકુલ. જન્મ તારીખ રાત્રે 8:05 ભરૂચ મુકામે. બિલકુલ. જન્મ તારીખ ફરીથી જણાવશો? 21 જુલાઈ 92. 21 જુલાઈ? હા, 92. બિલકુલ. જન્મ સમય? રાત્રે 8:05 ભરૂચ. બિલકુલ. અને લગ્ન બાબતનો પ્રશ્ન છે? 21 જુલાઈ 1992. બિલકુલ. બિલકુલ. હવે લગ્ન બાબતનો પ્રશ્ન છે તો જાતકની કુંડળીની અંદર અહીંયા મકર લગ્ન અને મકર લગ્નની અંદર સપ્તમ સ્થાન અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય, શુક્ર અને બુધની યુતિ છે. જ્યારે સૂર્ય સપ્તમ સ્થાનની અંદર આવે એટલે દાંપત્ય જીવનની અંદર અવરોધ આવે, વિવાહની અંદર વિલંબ થાય. વિવાહ થયા પછી પણ દાંપત્ય જીવનની અંદર પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા હોય છે. બીજા નંબરની અંદર સપ્તમ સ્થાનની અંદર શુક્ર છે તો જ્યારે એવું કહેવાય કે કારકો ભાવ નાશાય, જે ભાવનો કારક હોય એ ભાવને હંમેશા તકલીફ ઊભી કરે. તો સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજ પણ છે તો એ શુક્ર મહારાજનું અહીંયા એક નિવારણ કરવું. અને સૂર્ય છે તો સપ્તમ સ્થાનની અંદર તો સૂર્ય માટે અર્ક વિવાહ નામની જો પૂજા જ્યારે ઇન્ડિયા આવે ત્યારે અર્ક વિવાહ નામની પૂજા કરવી એના માટે યોગ્ય છે. હાલના સમય પ્રમાણે શુક્ર મહારાજ માટે કોઈ દેવીની ઉપાસના કરવાનું રાખો અથવા તો
તમારા ઘરની અંદર આ અષ્ટમી અને પૂર્ણિમાના દિવસે દુર્ગા સપ્તશતીના ચંડીપાઠ કરવાનું રાખો તો આ દીકરાના જે પણ વિવાહ માટે વિલંબ થાય છે એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન અવશ્ય આવી જશે. જય ગણેશ. બિલકુલ, આપણી સાથે અનેક દર્શક મિત્રો સંજયભાઈ ફોનલાઈન પર જોડાયા છે. સંજયભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. ફરીથી જણાવશો તારીખ? 1/1/1978. બિલકુલ. જન્મ સમય? 4:30 નો સમય. સવારે, બપોરે? સાંજે 4:30 અમદાવાદ. બિલકુલ. અને જન્મ સ્થળ? અમદાવાદ. બિલકુલ. સવાલ આપનો? આ બધા ગ્રહોનું રાશિ પરિવર્તન થયું છે. મંગળનું 11 મે સુધી કેવું રહેશે અને આગળ પૈતૃક સંપત્તિમાં કેવું રહેશે જરા જણાવો મહારાજ. જી જી જી. હવે આપની જન્મ કુંડળી વૃષભ લગ્નની અને જ્યારે એકાદશ સ્થાનની અંદર મીન રાશિની અંદર, જેમ કે આપનું વૃષભ લગ્ન એકાદશ સ્થાનની અંદર સૂર્ય, શનિ અને મંગળની યુતિ અત્યારે ગ્રહો ગોચરની અંદર ચાલી રહ્યા છે. બીજા નંબરની અંદર અત્યારે કુંભ રાશિની અંદર રાહુ મહારાજ પણ છે. તો આપની કુંડળીની અંદર કુંભ રાશિ એટલે પોતાના જન્મના રાહુ પર રાહુનું પરિભ્રમણ છે. તો અત્યારે આપના માટે થોડું સાચવવાની જરૂર છે. એકાદશ લાભસ્થાનની અંદર જ્યારે શનિ, સૂર્ય અને મંગળની યુતિ હોય તો હંમેશા કંઈક ને કંઈક આપને આર્થિક રીતે કોઈ નુકસાન આવવાની શક્યતા છે. તો એના માટે શનિ મહારાજના જપ કરવાનું રાખો. ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ અથવા સમ શનિશ્ચરાય નમઃ. અને રાહુ ઉપર રાહુનું પરિભ્રમણ છે એટલે બિઝનેસની અંદર પણ કોઈ પણ પ્રકારના તકલીફ આવે તો રાહુ માટે બુધવારના દિવસે રાહુનું દાન કરો અથવા તો જૂના કપડાં કોઈ ગરીબને આપવાનું રાખો અને ગરીબને બુધવારના દિવસે ભોજન કરાવો તો આ બધી સમસ્યાનું સમાધાન આપી દેશે. અત્યારે એકંદરે થોડુંક સાચવવાની જરૂર છે આપના માટે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર રાહુલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાહુલભાઈ, સ્વાગત છે. અને એક દર્શક મિત્ર કિરણભાઈ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. કિરણભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. 23/2/94. બિલકુલ. અને જન્મ સવારે 7:20. બિલકુલ. રાજકોટ. જી. અને આપનો સવાલ? ચાલો, મેરેજ ક્યારે થશે? જી. જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર સૂર્ય, શનિ, શુક્ર અને બુધ આ 4 ગ્રહોની યુતિ છે. જ્યારે સપ્તમ સ્થાનની અંદર સિંહ રાશિ ને સિંહ રાશિના સ્વામી સૂર્ય મહારાજ એ પણ શનિની જોડે યુતિમાં એટલે સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ બને છે. દ્વાદશ ભાવની અંદર મંગળ મહારાજ મકર રાશિના ઊંચના છે પણ ત્યાં મંગળ પણ છે એના કારણે પણ આ વિવાહની અંદર વિલંબ થાય. બીજા નંબરની અંદર વિવાહ માટે નવમાંસ કુંડળીની અંદર પણ મકર લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર કર્ક રાશિ અને ત્યાં પણ ચંદ્ર અને અષ્ટમ સ્થાનની અંદર રાહુ મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. અને જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર ત્યાં શનિ મહારાજ એટલે સપ્તમ સ્થાન જ્યારે પૂરેપૂરું પાપ કર્તરીની અંદર હોય તો વિવાહની અંદર વિલંબ થવાના યોગ બનતા હોય છે, ચાન્સ થતા હોય છે. અને અત્યારે દશા પણ આપની અહીંયા બુધની ચાલી રહી છે. તો બુધની દશાની અંદર રાહુની મહાદશા છે. તો 9/11/2027 પછીના આપના વિવાહના યોગ બની રહ્યા છે. થોડીક અત્યારે શાંતિ રાખો અને આના માટે સૂર્ય શનિનું પિતૃશ્રાપિત યોગનું અને મંગળનું નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર જાગૃતિબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જાગૃતિબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારું નામ જયેન્દ્રભાઈ કારિયા છે. બિલકુલ. જયેન્દ્રભાઈ, સ્વાગત છે. 14/7/65 બિલકુલ. અને મારો જન્મ રાતે 12 વાગે થયો એટલે 15 ગણાય કે 14 ગણાય? 14ની રાતે અને 15ની સવારે, એવું જ ને? 14/7/65 રાત્રે 12 વાગ્યે. હા, તો 13ની રાત ને 14ની સવાર ગણાય. હા, તો મારો પ્રશ્ન એ છે કે મને આર્થિક બહુ તકલીફ છે, દેણું છે અને મારે કર્જ ક્યારે ઉતરશે અને મારો ફ્લેટ વેચવા મૂક્યો છે ક્યારે વેચાશે? જી 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 જી. હવે આપનું મકર લગ્ન અને મકર લગ્નની અંદર જ્યારે પંચમ સ્થાનની અંદર ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. અહીંયા કર્મ ભુવનની અંદર ચંદ્ર મહારાજ તુલા રાશિના અને અત્યારના સમય પ્રમાણે આપની દશા પણ અહીંયા બુધ મહારાજની ચાલી રહી છે.
જ્યારે કુંડળીની અંદર બુધની દશા હોય ને બુધની જોડે જ્યારે રાહુની દશા, એટલે આપના આ પરિસ્થિતિ છે ને 27/6/2023 પછીની આપને આ આર્થિક, શારીરિક ને માનસિક બધી પીડાઓ શરૂઆત થઈ છે. કેમ કે જ્યારે રાહુ પણ અહીંયા પંચમ સ્થાનની અંદર દૂષિત થાય છે, પિતૃદોષ આપે છે, અને બુધ પણ જ્યારે ચલિતની અંદર રાહુની જોડે જ યુતિ કરે છે. તો આના કારણે આ બધા આરોગ્યને લગતા પ્રશ્નો છે. અને ચોથું સ્થાન છે એ મંગળ છે, અને એ પણ મંગળ ચોથા સ્થાનના અધિપતિ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર હોય એ પણ આપના જે મકાન છે એ મકાનની અંદર બાધા ઉત્પન્ન કરે. કેમ કે મંગળ છે ને એ ભૂમિનો પણ કારક છે. તો આના માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું રાખો, અને ભગવાન ગણેશજીના ઓમ ગંગ ગણપતિ મંત્રનો જપ કરવાનું રાખો. અને દર ગુરુવારના દિવસે એવા 8 ગુરુવાર તમારા ઘરની અંદર જે ઈશાન કોણો હોય, ઈશાન કોણાની અંદર એક ચણાની દાળ 250 ગ્રામ લેવાની, અને 250 ગ્રામ હળદર દીવો કરી અને ભગવાન ગણેશજીનો તમને જે ફાવે એ મંત્ર એ ભગવાન ગણપતિનો ત્યાં 11 માળા કરવાની, અને ભગવાનને પ્રાર્થના કરો જે મારે આ મકાન નથી વેચાતું એ મકાન જલ્દીથી વેચાય. તો આવા તમે 8 ગુરુવાર કરશો ને તો આપનું આ મકાન જલ્દીથી વેચાઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર રમીલાબેન આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર. રમીલાબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા, મારે બાબાનું છે, એને તારીખ છે 20/1/2001. 20/1/2001. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય સવારના 9:30 થી 10 વાગ્યા વચ્ચે. અને જન્મ સ્થળ કયું છે? પાટણ છે જન્મ. બિલકુલ. આપનો સવાલ? પાટણ. એને છે ને સગપણની વાતો આવે પણ એ થતી નથી સગાઈ, તો ક્યારે થશે ને કાંઈ વિધિ કરવાની હોય તો કહેજો. જી, હવે કુંડળીની અંદર કુંભ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર સિંહ રાશિ ને સિંહ રાશિના સ્વામી સૂર્ય મહારાજ, અને એ સૂર્ય મહારાજ કુંડળીની અંદર દ્વાદશ ભાવની અંદર છે. તો અહીંયા વિવાહના કારકગ્રહ શુક્ર મહારાજ પુરુષ માટે, શુક્ર મહારાજ પણ અહીંયા દૂષિત છે. શનિ ગુરુનો એક સંઘર્ષ યોગ પણ આપે છે, અને પંચમ સ્થાનની અંદર રાહુ માટે પિતૃદોષ પણ આવે છે. અને વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર મહારાજ પણ નીચના છે. તો આ કુંડળીની અંદર આ બધા ગ્રહોના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. નવમાસ કુંડળીની અંદર પણ શનિની દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડી રહી છે. તો આના માટે એક અર્કવિવાહ નામની પૂજા કરવી એમના માટે યોગ્ય છે. બીજા નંબરની અંદર અહીંયા રાહુ માટે એટલે રાહુના જપ કરાવી અને રાહુનું દાન આપવાનું રાખો. તો આ જાતકનો વિવાહના યોગ 15/9/2026 થી 21/1/2027 સુધીના પૂર્ણ બની રહ્યા છે. તો આટલું આ નિવારણ કરાવી લેજો તો આ ભગવાનની કૃપાથી જલ્દી થઈ જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ગંગોત્રીબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. ગંગોત્રીબેન, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો. મારી કે સામેવાળાની? જી, જન્મ તારીખ મારી કે પછી મારે પૂછવું છે એમની બોલવાની છે? જી, જન્મ તારીખ મારી કહું કે પછી મારે જેમને જેમની પૂછવાની છે એમની, જેમની માટે તમે સવાલ કરો છો તેમની જન્મ તારીખ કઈ છે? ઓકે, 10/9/1998. બિલકુલ. ના, એ છે ને એ મારા હસબન્ડ, એટલે એમની સાથે મારા મેરેજ થવાનું નક્કી કરેલું છે એટલા માટે. જી, વાંધો નહીં. એમની જન્મ તારીખ કઈ? 10/9/1998. તો મારું આગળનું જીવન કેવી રીતે રહેશે મને થોડું જણાવશો? બિલકુલ. એમની જન્મ સમય હશે? જન્મ સમય તો ખ્યાલ નથી સર. તો આપના વિશે જણાવી દો. આપની તારીખ જણાવો. મારી 18/5/1997. બિલકુલ. જન્મ સમય? જન્મ સમય 4 મોર્નિંગમાં 4. મોર્નિંગમાં 4 વાગે, સવારે 4 વાગે. અને જન્મ સ્થળ કયું હશે? સામરપાડા, ડેડિયાપાડા તાલુકો, નર્મદા ડિસ્ટ્રિક્ટ, જિલ્લો નર્મદા. બિલકુલ. આપ શું પૂછવા માંગો છો? એટલે આપનું આવનારો સમય કેવો રહેવાનો છે, જીવન કેવું રહેવાનું? ના, મારે જીવનનો એટલે મીન્સ કે સંસારી જીવન કેવું રહેશે એમ. બિલકુલ. જી. હવે જન્મ કુંડળીની અંદર આપનું વિવાહનું બંનેનું પતિ પત્નીનું દાંપત્ય જીવન, તો અહીંયા જાતકની કુંડળી મીન લગ્ન, અને મીન લગ્નની અંદર શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે. ચંદ્ર અને રાહુનો જ્યારે સપ્તમ સ્થાનની અંદર ગ્રહણ યોગ છે. વિવાહના કારક ગુરુ મહારાજ પણ નીચના છે. તો કુંડળીની અંદર શનિ કેતુ શ્રાપિત યોગ, દેહભુવનની અંદર સપ્તમ સ્થાનની અંદર રાહુ ચંદ્રની યુતિ હોય
તો વિવાહની અંદર કંઈક બંને વચ્ચે ઉણપ રહેતી હોય, બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેવાના થોડાક ચાન્સ છે. તો આના માટે એક રાહુ ચંદ્રનું એક આપની કુંડળીની અંદર નિવારણ કરવું યોગ્ય છે. અને શનિ કેતુનું શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો બંનેનું દાંપત્ય જીવન સુખી રહેશે. કોઈ ચિંતા ન કરો, પણ થોડોક પોતાના સ્વભાવ ઉપર અને પ્રકૃતિ ઉપર થોડોક કંટ્રોલ કરી અને લેટ ગોની ભાવના રાખશો તો જીવનની અંદર કોઈ સમસ્યાઓ નહીં આવે. બીજા નંબરની અંદર કુંડળીની અંદર ગુરુ મહારાજ નીચના છે. જ્યારે ગુરુ મહારાજ નીચના હોય તો ગુરુનું એ પોખરાજ ધારણ કરી લેવું આપના માટે યોગ્ય છે. અને જો ગુરુ મહારાજનું પોખરાજ ધારણ કરી અને તમારા બંનેનો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન રીતે કોલ કરજો, તો બંનેની કુંડળી મેચિંગ કરી અને આપણે કહીશું કે આ બંનેનું દાંપત્ય જીવન કયું રહેશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર ચિરાગભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચિરાગભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. હા મહારાજ, મારે મારા વિશે જણાવવું છે. મારી જન્મ તારીખ છે 29/11/1987. બિલકુલ. જન્મ અને મારો ટાઈમ છે જન્મનો 2:36 બપોરે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું છે? જન્મ તારીખ 29/11/87. જન્મ સ્થળ અમદાવાદ. વોલ્યુમ મ્યુટ કરી દો આપ. અમદાવાદ. બિલકુલ, અમદાવાદ. અને શું પૂછવા માંગો છો આપનો સવાલ? મારા તો જણાવવું જોઈએ કે ભાઈ હવે મારું આવનારો સમય જે શારીરિક અને આર્થિક સ્થિતિ કેવી રહેશે? જી. તો આપની જન્મ કુંડળીની અંદર ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ અને સાથે ચંદ્ર પણ મહારાજ એટલે ગુરુ ચંદ્રનો ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. કુંડળીની અંદર મીન લગ્ન હોય ને મીન લગ્નની અંદર ગુરુ મહારાજ હોય એટલે બહુ સારું કહેવાય. કેમ કે ગુરુ જ્યારે રાહુ મહારાજ 29 ડિગ્રીના એટલે જ્યારે એ ગોચરની અંદર જ્યારે ચલિતમાં રાહુ મહારાજ નીકળી જાય છે એટલે દેહ ભુવનની અંદર ગજકેસરી યોગ એટલે વ્યક્તિ બહુ ભાગ્યશાળી કહેવાય. ભાગ્યસ્થાનની અંદર શનિ અને સૂર્યની એક યુતિ બતાવે છે. પિતૃશ્રાપિત યોગ કરે છે એટલે જીવનમાં મહેનત ઘણી આપે પણ વ્યક્તિને સારી સફળતા પણ પ્રાપ્ત થાય. અને આપના 36મા વર્ષ પછી આપનો સારામાં સારો ભાગ્યોદય થયો હશે અને આપના જીવનની અંદર સારી કારકિર્દી આપણને પ્રાપ્ત થાય. જીવન જે જગ્યાએ આપ નોકરી વ્યવસાય કરો છો અહીંયા સૌથી વધારે તમારી મહેનતથી જ તમે આગળ વધો છો અને તમારાથી જ દરેક આખી કંપની કે જે જગ્યાએ કામ કરો છો, બિઝનેસ કરો છો, એની અંદર તમારા થકી ઘણો બધો ફાયદો થાય છે. કુંડળી એકંદરે આપણી બહુ સારી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવતું ભવિષ્ય આપના માટે કુંડળીની અંદર બહુ સારું બતાવી રહ્યું છે. અને આપનો સારામાં સારા ભવિષ્યના સારામાં સારા યોગ જેને આપણે ગોલ્ડન ટાઈમ આપના કહી શકાય છે એ 13/7/2027 પછીનો આપનો બહુ સારો સમય આવશે કે જીવનની જે પણ સમસ્યાઓ છે ધંધાકીય કે શારીરિક આર્થિક માનસિક દરેક સમસ્યાઓનું સમાધાન આપને મળી જશે. જય ગણેશ. બિલકુલ. અને એક દર્શક મિત્ર શાંતિલાલ આપણી સાથે જોડાયા છે. શાંતિલાલજી, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ છે 1969. બિલકુલ. જન્મ તારીખ કઈ? 10 જુલાઈ. 10 જુલાઈ. હા. 1969. બિલકુલ. અને જન્મ સમય કયો છે? સાંજનો 6:15 વાગ્યાનો. બિલકુલ. અને જન્મ સ્થળ કયું હશે આપને યાદ છે? જન્મ સ્થળ સિક્કા, જામનગર. બિલકુલ. શું પૂછવા માંગો છો આપનો સવાલ? હું સંતોનો બહુ રસિયો છું પણ અત્યારે અણગેણ સંતો જેલોમાં છે ને લફડામાં પકડાઈ રહ્યા છે ને સંતોના વગર મોક્ષ નથી મળતો, તો મને સાચા સંત ક્યારે મળશે એનો જય હો. તો આપની જન્મ કુંડળી બહુ સારી છે. કેમ કે ધન લગ્ન અને જે આધ્યાત્મિક જે ગ્રહ છે ને એ ગુરુ મહારાજ અને બીજા નંબરની અંદર સાથે કેતુ મહારાજ. ગુરુ અને કેતુની જ્યારે યુતિઓની વ્યક્તિ હંમેશા આધ્યાત્મિક તરફ દોરાય. વ્યક્તિને એવું કહેવાય કે જ્યારે ગુરુ કેતુની યુતિ એટલે ધર્મની અંદર વ્યક્તિ પ્રેરિત હોય. તો આપણી કુંડળીની અંદર ધર્મની અંદર પ્રેરિત રહેવાના યોગ છે. જીવનની અંદર ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિટે ન ભેદ, ગુરુબિન સંશય ન ટળે ભલે વાંચો ચારો વેદ. ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી ને ગુરુ વગર આ દેહને મુક્તિ મળતી નથી. પણ હું એવું કહું છું કે જેને ગુરુ માનીએ ને
એ ગુરુનું જ્ઞાન જોવાનું હોય, ગુરુના અવગુણ જોવાના હોય, એ આપણા માટે ગુરુ યોગ્ય છે એ આપણે જોવાનું હોય. દુનિયાના અંદર બધાય કે પાંચે આંગળીઓ સરખી હોતી નથી અને બધાય ખરાબ હોતા નથી, પણ જો તમારી સાચી ભક્તિ હશે ને તો પરમાત્મા ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય, ભગવાન કયા રૂપમાં આવે છે ને એ ખબર હોતી નથી, પણ જો તમારી સાચી ભક્તિ હશે ને તો ભગવાનની કૃપાથી તમને અવશ્ય તમને સદગુરુ મળવાની અહીંયા કુંડળીની અંદર પણ યોગ બની રહ્યા છે. અને તમારી જે વાણી સાંભળીને પણ મને એવું લાગી રહ્યું છે તમને સદગુરુ મળશે અને તમને સારા ભગવત પ્રાપ્ત થશે. પણ અત્યારે કેવલ ને કેવલ તમારી ઉંમર પ્રમાણે ભગવાનની ભક્તિ કરો અને ભગવાનને અને કૃષ્ણ વંદે જગતગુરુ. જો ગુરુ ન મળે ને તો આખા જગતના ગુરુ કોણ છે? તો ભગવાન કૃષ્ણ છે. અને બીજા નંબરની અંદર વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, દરેક વર્ણના ગુરુ છે ને એ બ્રાહ્મણ છે. તો કોઈ ઉપર વિશ્વાસ ન હોય તો ભગવાન કૃષ્ણને જો ગુરુ માની અને જો તમારી ભક્તિ કરશો ને તો અવશ્ય આપને મુક્તિ પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. સાથે અને એક દર્શક મિત્ર સુનિલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. સુનિલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો. મારે મારી પત્ની વિશે પૂછવાનું છે. સ્વપ્નિલભાઈ, જન્મ તારીખ છે 13/1/1981. બિલકુલ. સુનીતાબેન, અને એમને કોઈ પણ બિઝનેસ કરે છે એમાં સફળતા નથી મળતી. પહેલા ટ્યુશન ક્લાસીસ નું કર્યું હતું અને અત્યારે રિસેન્ટમાં એમને ફાસ્ટ ફૂડ નું કર્યું હતું, પણ એમાં એમને સફળતા જે જોઈએ એ મળતી નથી. બિલકુલ, વ્યવસાયમાં સફળતા નથી મળતી. આપ ફરીથી જન્મ તારીખ જણાવશો? એમની જન્મ તારીખ છે 13/1/1981. 2/1/1981. 13/1/1981. બિલકુલ. જન્મ સમય કયો છે? સમય સવારનો છે 10 વાગે. સવારે 10 વાગે. ને જન્મ સ્થળ યાદ? બરોડા. જિલ્લો કયો? બરોડા. બિલકુલ. બરોડા. ઓકે. વ્યવસાયમાં સફળતા મળતી. જી. હવે જન્મ કુંડળીની અંદર આ જાતકની કુંડળીની અંદર કુંભ લગ્ન અને કુંભ લગ્નની અંદર દ્વાદશ ભાવની અંદર મંગળ, કેતુ અને બુધની યુતિ છે. ભાગ્યસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ એ લાભસ્થાનની અંદર છે. કેમ કે ભાગ્યેશ જ્યારે લાભસ્થાનની અંદર જાય ત્યારે વ્યક્તિને લાભ થાય. પણ એવો એક પણ નિયમ છે કે 11મા સ્થાનની અંદર શુક્ર મહારાજ પોતાની સ્વરાશિના હોય યા ઉચ્ચના હોય તો પણ ત્યાં એ શુક્ર મહારાજ એકાદશ સ્થાનની અંદર રિઝલ્ટ ફળ આપતા નથી. તો એ શુક્ર મહારાજ અને સૌથી લેટ ભાગ્યોદય કરવાવાળા ગ્રહ છે એ પણ શુક્ર મહારાજ છે. એટલે શુક્ર મહારાજ હંમેશા 52મા વર્ષે ભાગ્યોદય કરે અને શુક્ર મહારાજ પણ ત્યાં અસ્તના છે સૂર્યની જોડે. તો આના કારણે આ બધા પ્રોબ્લેમ થાય. બીજા નંબરની અંદર 12મા સ્થાનની અંદર મંગળ અને કેતુનો અંગારક યોગ બની રહ્યો છે. અર્ધકાલસર્પ પણ યોગ છે અને જીવને સૂર્ય અને શનિ અને ગુરુનો એક સકટ યોગ પણ બની રહ્યો છે. તો આ બધાય ગ્રહોના કારણે આપના જીવનની અંદર આપની જે પ્રગતિ થવી જોઈએ નહીં થતી. તો આના માટે એક મંગળ કેતુનો અંગારક યોગ અને શનિ અને ગુરુનો સકટ યોગ અને કાલસર્પ યોગની પૂજા કરવી. શુક્ર માટે તમારા જે કુળદેવીઓ અથવા તો ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ આ મંત્રના રોજ 11 માળા કરવાનું રાખો અને માતાજીને પ્રાર્થના કરો તો અવશ્ય આપને સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ. અને આ તમામ ઉપાયો કરશો તો ચોક્કસથી સફળતા આપને મળી રહેશે. અનેક લાભપ્રદ ઉપાયો બની રહેવાના છે. અને આપ તમામ દર્શક મિત્રો અમારી સાથે જોડાયા, આ કાર્યક્રમની અંદર ભાગ લીધો તે બદલ આપનો પણ આભાર. અને સાથે આપે પણ જે મહેશભાઈ માહિતી આપી તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો આજના કાર્યક્રમની અંદર આપનો પ્રશ્ન સમાવેશ ન થયો હોય તો દુઃખ ન માનશો. આવતા એપિસોડમાં ફરીથી સંપર્ક કરી શકો છો. હાલ મને આપશો રજા. નમસ્કાર.